જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વિજયા એકાદશી વ્રત કથા મહિમા પૂંજન. આ એકાદશીનું વ્રત કથા ભગવાન શ્રી રામે કરેલું હતું, ત્યારથી આ વિજયા એકાદશીનું નામ પડ્યું છે વિજયા એકાદશી. અને તેનું મહાત્મ્ય સાંભળીએ, તેની વ્રત કથા સાંભળીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. એકાદશીનું વ્રત કથા. ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જનાદય, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યએ જીવનમાં વિજય પ્રાપ્ત થાય છે, શત્રુ બાધા ભય ટળે છે. વિજયા એકાદશીના ભાવથી તેના મહાત્મ્યના શ્રવણ પઠન માત્રથી જ સમસ્યા પાપ નષ્ટ થાય છે. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેવા લાગ્યા, હે સમયે દેવર્ષિ નારદજીએ જગત પિતા બ્રહ્માને પૂછ્યું, હે પરમપિતા, તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનારું છે. તેના યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રને જ્યારે 14 વર્ષનો વનવાસ થઈ ગયો, ત્યારે શ્રી લક્ષ્મણજીએ તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે લંકાપતિ રાવણે સીતાનું હરણ કર્યું. આ દુઃખદ સમસ્યાની શ્રી રામજી લક્ષ્મણજી અત્યંત વ્યાકુળ બનીને સીતાની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા શ્રી રામજીએ મરણાસન જટાયુ પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવીને સ્વર્ગલોકમાં સીધાવી ગયા. થોડા આગળ વધ્યા ત્યાં હનુમાનજી સાથે શ્રી રામનો ભેટો થયો. શ્રી હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરવી. સુગ્રીવના ભાઈ વાલીનો વધ થયો, જે અધર્મી હતા. ત્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રને સહાયતા કરી અને સર્વમાનવ સેનાને સીતાની શોધ માટે મોકલ્યા. શ્રી હનુમાનજી શ્રી રામચંદ્રજી પાસે આવીને શુભ સમાચાર કહે છે કે સીતાની શોધ થઈ ગઈ છે. ત્યારબાદ શ્રી રામચંદ્રએ સુગ્રીવની સંપત્તિ લઈને વાનરો અને વિષાની સેવા સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રએ સમુદ્ર કિનારે અગાઉ મગર મત્સ્યોની યુક્ત સમુદ્ર જોયો, ત્યારે તેમણે શ્રી લક્ષ્મીજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહા અગાધ સમુદ્ર કઈ રીતે પાર કરીશું? શ્રી લક્ષ્મણજી બોલ્યા, હે શ્રી રામ, તમે આદિ પુરુષોત્તમ પુરાણાર્થ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજથી દૂર કુમારી દ્વીપમાં કંદલાભય નામના ઋષિ રહે છે. એમને અનેક નામના બ્રહ્માજીને જોયા છે. તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના આ વચનો સાંભળીને શ્રી રામચંદ્ર બકલદાભય ઋષિ પાસે ગયા. એમને પ્રણામ કરીને શ્રી રામચંદ્રજીના ત્યાં બેઠા. ત્યાં મુનિએ પૂછ્યું, હે રામ, તમે ક્યાં પધાર્યા છો? ત્યાં શ્રી રામજી બોલ્યા, મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું. રાક્ષસોને જીતવા લંકા તરફ જઈ રહ્યો છું. ત્યારે બક્તાલભય ઋષિ કહે છે કે, હે રામ, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત કરો. સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય પણ નિશ્ચિત થશે. શ્રી રામ આ વ્રતની વિધિ કે દશમના દિવસે સોના, ચાંદી, ત્રાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવવો. આ ઘડામાં પાણી ભરીને તેના પર 5 પલ્લવ રાખીને વેદ પર સ્થાપના કરવું. કળશની નીચે 7 અનાજ, 7 પ્રકારના અનાજ રાખવા. ઉપર જવ રાખવો. તેના પર શ્રી નારાયણ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસને સ્નાન આદિ નિત્ય કર્મ નિવૃત્ત કરી તેના
ધૂપ દીપ નિવેદ શ્રીફળ આદિ ભગવાનને ચડાવી પૂજન કરવું અને આખા દિવસ ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો. રાત્રિમાં પણ એ જ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. એકાદશીના દિવસે નદી અથવા તળાવ સ્નાન કર્યા પછી આ કળશને બ્રહ્મદેવને દાન આપી દેવું. જે રામનો તમે આ વ્રતનો સેનાપતિ શહીદ કરશો તો અવશ્ય વિજય પ્રાપ્ત કરશો. શ્રી રામચંદ્રએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્ય ઉપર તેમને વિજય પ્રાપ્ત કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે રાજન માટે જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે બંને લોકમાં વિજયને પ્રાપ્ત કરી શકશે. તે ભક્તો વિજય એકાદશીનું મહાત્મય સાંભળે છે તેના પાપોમાંથી મુક્તિ મળશે. તેના પાઠ શ્રવણ માત્રથી જ બાજે યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આ રીતે સ્કંદ પુરાણમાં માસની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી નામનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો આપણે સાંભળ્યું વિજયા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે. પૂજા ન થાય, ઘરમાં સૂતક હોય તો પણ, કોઈ જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત કરી શકે છે. પૂજા નથી થતી, પરંતુ પૂજા આપણે જે કઈ રીતે દાનનો સંકલ્પ અવશ્ય થાય છે. જ્યારે સૂતક પૂર્ણ થાય ત્યારે બહેનો 4 દિવસ પૂર્ણ થાય માસિક ધર્મમાં, ત્યાર પછી તેઓ દાન પુણ્ય કરી શકે છે. આ રીતે વ્રતનો સંકલ્પ થાય છે. આજના દિવસે આપણે જે કાંઈ કર્મ કર્યું છે તે પ્રભુને અર્પિત થાય, માટે કર્મમાં ચોખ્ખાઈ અવશ્ય રાખવી જોઈએ. આજના દિવસે કોઈને આગુત કે ઘેરે આવે તો તેમને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે અવશ્ય કરવી આપવું જોઈએ. કારણ કે ભગવાન શ્રી નારાયણે ભક્તોને ઘેરે આંગણે કયા સ્વરૂપે આવે તે કોઈને ખબર નથી. સાક્ષાત પ્રભુ જગન્નાથ, પ્રભુ સુરેશ્વરમ વિશ્વધારમ ગગન સંદુનાય મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાંતામ કમલનયનમ યોગીભેર ધ્યાન ગમનમ વંદે વિષ્ણુ ભવભવનમ હર સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોક એક જ નાથ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.